દાખલા નંબર 10 દરિયાની સપાટીથી 100 મીટર ઊંચાઈ પરથી દરિયામાં રહેલા વહાણના અવક્ષેપ કોણનું માપ 30 અંશ છે. દરિયાની સપાટીથી 100 મીટર ઊંચાઈ પર રહેલું કોઈ વસ્તુ એ સ્થાન પરથી જોતા દરિયાની અંદર રહેલા વહાણના અવક્ષેપ કોણનું માપ 30 અંશ છે. કોઈ વહાણ છે જેનું અવક્ષેપ કોણ 30 અંશનો છે. એ વહાણ એ સ્થળ તરફ આવી રહ્યું છે. થોડા સમય બાદ અવક્ષેપ કોણનું માપ 45 થાય છે. ત્યાંથી જ્યાં 30 હતું ત્યાંથી થોડીક વાર પછી વહાણ નજીક આવ્યું એ વખતે એનું અવક્ષેપ કોણનું માપ 45 થયું. બરાબર, તો દૂર હતું તો 30 હતું, નજીક આવ્યો તો 45 થયું. તો એ સમય દરમિયાન વહાણે કેટલું અંતર કાપ્યું હશે તે શોધો. સમજીએ, બરાબર ધ્યાન રાખજો. આ દરિયાની સપાટી, તેનાથી આ ઊંચાઈ પર આવેલું સ્થાન, આ AB કેટલી ઊંચાઈ કીધી આપણને? 100 મીટર ઊંચાઈ પર આવેલું સ્થાન, મતલબ કે આ ઊંચાઈ 100 મીટર. બરાબર, અહીંયાથી જોતા એટલે આપણે અહીંયા એક ક્ષૈતિજ રેખા બનાવવી પડશે. આ ક્ષૈતિજ રેખા, બરાબર, અને આ ક્ષૈતિજ રેખાના આધારે આપણે નીચે એના ખૂણા દોરી શકશું. અહીંયાથી જોતા આ વહાણ અહીંયા છે, દૂર છે, એ વખતે એનું માપ 30 અંશ જણાય છે. એટલે માની લો કે વહાણ C સ્થાને હતું ત્યારે એનો ખૂણો 30 અંશનો કીધો. હવે વહાણ એ સ્થાન તરફ આમ વધી રહ્યું છે. અહીંથી આવતા એ આ D જગ્યાએ આવ્યું ત્યારે એના અવક્ષેપ કોણનું માપ 45 અંશ જણાય છે. તો આ વહાણે અહીંયાથી અહીંયા ગયું એ દરમિયાન કેટલું અંતર કાપ્યું એ અંતર શોધવાનું છે. તો આપણે આ અંતરને કહી દઈએ x. ઓકે, આ 100 થઈ ગયું, આ x થઈ ગયું, આટલો ખૂણો 30 નો. તો એ z ને નીચે લાવીએ, ઉપરવાળા z ને નીચે લાવીએ તો આ જગ્યાએ આવશે 30 અંશનો ખૂણો. બરાબર, અને જો અહીંથી આમ લખીશું તો આ જગ્યાએ ખૂણો આવશે 45 અંશનો. નજીકનો ખૂણો મોટો હોય, દૂરનો ખૂણો નાનો હોય. કોને y ધારવાના? BD. ઓકે, તમે કહો છો તો ધાર લઈએ. આનું માપ y, આ કાટખૂણો. બરાબર છે. હવે થઈ ગયો છે દાખલો. આગળના બધા દાખલાને જેવો જ. આ કાટકોણ ત્રિકોણ ABD, આ કાટકોણ ત્રિકોણ ABC, બંને કાટકોણ ત્રિકોણમાં પહેલા y શોધવાના, y ની કિંમત સરખાઈ દેવાની, સાદુરૂપ આપવાનું, x ની કિંમત મળી જશે. જે x આવશે એટલું આવ્યું કે એ દરમિયાન વહાણે કેટલું અંતર કાપ્યું હશે, x ની કિંમત આવે એટલું અંતર કાપ્યું હશે. બરાબર છે. તો પહેલા આકૃતિનું વર્ણન લખી દઈએ કે AB કોણ, તો કે AB બરાબર 100 મીટર. ઓકે, દરિયાના ઊંચાઈ આવેલું 100 મીટર ઊંચાઈ આવેલું સ્થાન AB બરાબર 100 મીટર. BD બરાબર તો કે y મીટર. CD બરાબર વહાણે કાપેલું અંતર જે આપણે શોધવું છે, બરાબર x મીટર. ઓકે, હવે શરૂઆત કરીએ. પહેલો ત્રિકોણ ABD, બીજો ત્રિકોણ ABC, બંનેમાં y શોધો, y સરખાઈ દેવાના, સાદુરૂપ આપી x શોધવાનું. પહેલો ત્રિકોણ ABD માં કોણ ખૂણો B બરાબર 90 અંશ. તો અહીંયા 45 અંશનો ખૂણો છે. સામેની બાજુ આપી છે, પાસેની બાજુ શોધવાની છે. તો કયું લગાવશે? tan વાળું સૂત્ર લગાવશે. તો શું લખાશે? tan 45 અંશ બરાબર AB ના છેદમાં BD. ઓકે, tan 45 બરાબર AB ના છેદમાં BD. tan 45 ની વેલ્યુ 1 માટે AB ની કિંમત 100 અને BD ની કિંમત y. તો y બરાબર આવ્યું 100 મીટર. અહીંયા y ની કિંમત જ મળી ગઈ આપણને. આવું થઈ શકે કોઈક વાર. આ પરિણામ નંબર 1. બીજો ત્રિકોણ લઈએ, ત્રિકોણ ABC, એમાં y શોધીએ. અહીંયા લખીએ કે ત્રિકોણ ABC માં કોણ ખૂણો B બરાબર 90 અંશ. ABC માં આ ત્રિકોણ ABC માં કયો ખૂણો આવશે? 30 કે 45? તો 30 નો ખૂણો આવશે. એના માટે સામેની બાજુ AB થશે, પાસેની બાજુ થશે BC એટલે x y થશે. બરાબર છે. અહીં લખીએ તો tan 30 અંશ બરાબર
સામેની બાજુ AB છેદમાં પાસેની બાજુ BC tan 30 ની વેલ્યુ 1/√3 1/√3 બરાબર અહીંયા 100 છેદમાં x + y બરાબર છે માટે આના બાજુ લઈ જાઓ આને આ તરફ લઈ જાઓ x + y બરાબર 100√3 ઓકે તો y ની કિંમત આપણે શોધવી છે તો શું લખાશે y બરાબર 100√3 - x ઓકે તો આપણા માટે y ની બીજી કિંમત આવી ગઈ 100√3 - x આ પરિણામ નંબર 2 હવે શું કરવાનું પરિણામ 1 અને 2 માં y ની કિંમત સરખાવવાની સાદુરૂપ આપવાનું x ની કિંમત મળશે તો અહીં લખીએ કે પરિણામ 1 અને 2 માં y ની કિંમત સરખાવતા પરિણામ 1 આપણી પાસે છે 100 પરિણામ 2 માં કિંમત છે 100√3 - x તો શું લખાશે અહીંયા 100 બરાબર 100√3 - x x ને આ તરફ લાવીએ તો -x આ તરફ આવશે +x થઈ જશે 100 ને પેલી બાજુ લઈ જઈએ 100√3 - 100 સમજ્યા √3 ની કિંમત લખી દઈએ x બરાબર 100 કૌંસમાં 1.73 - 100 100 * 1.73 તો આપણી પાસે થશે 173 -100 173 માં 100 બાદ કરીએ તો આપણા પાસે જવાબ આવશે x બરાબર 73 મીટર બરાબર x ની કિંમત આવી 73 મીટર મતલબ એ સમય દરમિયાન વહાણે કેટલું અંતર કાપ્યું હશે 73 મીટર જેટલું અંતર કાપ્યું હશે બરાબર તો જવાબ લખવાનો કે વહાણે કાપેલું અંતર 73 મીટર 73 મીટર થાય સમજી ગયા બરાબર જોઈ લો એક વખત દાખલો આપો આકૃતિ દોરો વર્ણન કરો પહેલો ત્રિકોણ બીજો ત્રિકોણ બંનેમાં y શોધો એના બંનેને સરખાઈ x શોધવાના દાખલો બેઠો ઉતારો નહીં કરવાનો ક્લિપ સ્ટોપ કરો તમે દાખલો તમારી જાતે ગણવા પ્રયત્ન કરો જ્યાં ન ખબર પડે ત્યાં જોવાનું એમ કરશો તો દાખલા જલ્દી આવડી જશે બરાબર પૂરેપૂરી તૈયારી કરો પછી આગળના દાખલા પર આગળ વધીએ